હું વગેરે હરેશભાઈ નાગજીભાઈ હવે જે આ ચોકી બનાવવા છે તે દીકરીઓનો ભાઈ છું અને આ બે મારી બેનો કાકાની દીકરીઓ છે એ બે બેનો એક મોટી બેન છે એ નાની બેન સ્કૂલે જતી હતી એને મૂકવા આવેલી હતી એમાં તે ત્યાં બસ સ્ટેન્ડે ઉભેલી હતી એમાંથી એક ગાયત્રી બસ ટ્રાવેલ્સ અને મહાસાગર ટ્રાવેલ્સ પૂરપાટ ઝડપેથી આવતી અને એમને બંનેને હડફેટે લઈ લીધી એમાં જે તૃપ્તિબેન છે એમનું મૃત્યુ થયેલ છે અને મોટી બેન છે ભૂમિકા એને ગંભીર ઈજા થયેલ છે। પ્રવીણભાઈ ચનાભાઈ સોલંકી, ગામ ચોકી સોરઠ, હાલ તાલુકા પંચાયત સદસ્ય જુનાગઢ। મારા ગામમાં આજે સવારમાં વહેલી સવારે 6 વાગે રાજકોટથી આવતી બે બસો જે પૂરપાટ આવેલી હતી ટ્રાવેલ્સો, એક ગાયત્રી ટ્રાવેલ્સ છે અને એક છે મહાસાગર ટ્રાવેલ્સ। જ્યારે મારા પાડોશમાં રહેતી હતી અમારી એક બેનની દીકરીઓ, બે દીકરીઓ સ્કૂલે જતી હતી અભ્યાસ માટે, તો હાઈવે ઉપર ચોકી બસ સ્ટેન્ડ ઉપર જે ઊભી હતી બે સર્વિસની બાજુમાં આ પૂરપાટ ઝડપે આવેલી જે બે ટ્રાવેલ્સ હોય આ બંને દીકરીઓને હડફેટે લઈ લીધી। એમાં એક દીકરી જે તૃપ્તિબેન છે વગેરે તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ છે અને બીજી બેન છે જે સિરિયસ છે, જે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। અને આવા બનાવ ચોકી બસ સ્ટેન્ડ ઉપર અનેક બનાવ બને, અનેક રજૂઆતો કરી છે, વારંવાર બનાવ બને છે, અનેક રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયા બનાવ માટે સરકાર કે કોઈ પણ અમને અહીંયા અથવા તો સ્પીડ બ્રેકર આપે અને અથવા તો બ્રિજ મંજૂર થયો છે હાલમાં અમારે, પણ એ બ્રિજને સમય આવતા બહુ જાજો સમય લાગશે। તો મારી એવી એક તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ બનાવ બન્યા પછી અમારે હવે પછીનો કોઈ બનાવ ન બને, જેથી અમારે જેમ વડાલમાં જે પોલીસે બેરેક જે એના રાખ્યા છે સ્ટોપ વાહનને સ્પીડ ઘટાડવા માટેના, એવા ચોકીની બસ સ્ટેન્ડ ઉપર પણ આ બેરેકો રાખવામાં આવે એવી મારી સરકારને માંગણી છે અને પોલીસ પણ આમાં તાત્કાલિક કાર્યવાહી કરે।